અરે ભગવાનના નામે કંઈક આપી દો. ખમો હમણાં આપું છું. હા पहचाना मुझे? આલ્યો. અરે આ તો અગરબત્તી છે, કંઈક બીજું આપો. ભગવાનના નામ પર અગરબત્તી જ મળે, બીજું કાંઈ ના મળે. પત્ની માર્કેટ જાતા જાતા કેતી ગઈ છે, ભાણા ધોઈ નાખજો, નહીં તો હું આવીને ધોઈ નાખીશ. પૈસાનું સમજાતું નથી, ભાણાને ધોવાનું કહેતી હતી કે મને. બેન એક વાત કહું, આ બંગલા ગાડી લેવાની ઉંમરમાં મોટા મોટા ઉડતા ઉડતા તીર લઉં છું, અને પાછો કોઈ છોકરીને હું ગમતોય નથી. આ ગરમી એટલી વધી ગઈ છે બેટા કે હું છે ને એસી લેવા દુકાનમાં ગયો. તો શું થયું? અરે તો શું થયું? શું એસી નો ભાવ સાંભળીને મને હજી ઠંડી લાગે છે. જો આપણે છે ને આસાનીથી કોઈની પર ભરોસો કરતા જ નથી. બેન તું સૂતી છે કે? સૌથી કડવી અને તીખી જીભ કોની છે? અરે સાંભળો, આ બાજુવાળા ઢગલાભાઈની છોકરી પરીક્ષામાં 95% લાવી. डिप्रेशन 5% કોણ લાવ્યું? આ આપણી ઢગલી. ઓય સાંભળો ને, હા મને 500 રૂપિયા આપો ને, મને મારી આંખો ચેક કરાવવી છે. એક મિનિટ આલે. પણ આ તો 100 રૂપિયા છે. સેકન્ડ આપ છે. ચાલ નીકળ. અરે એક મિનિટ સ્ક્રોલ કરતા પહેલા સાંભળતા તો જાઓ. જો પત્નીને ધર્મ પત્ની કહેવાતું હોય તો શાળાને ધર્મશાળા કહેવાય. અરે ભગવાનના નામે કંઈક આપો. અરે આ તો રાશનના ચોખા છે, બાસમતી હોય તો આપો ને. હવે બાસમતી વાળી ખાવા આ નીકળ અહીંથી. મેં તો ખાઈ મારા હાથ તો બે. ચાલ. पहचाना मुझे? મમ્મી હું તમારી સાથે વાત નથી કરવા માંગતી. કઈ વાંધો નહીં. કેમ? તમારે કારણ નથી જાણવું? હું તારી ફેફસાની ઇજ્જત કરવા માંગુ છું. એક મિનિટ. સ્ક્રોલ કરતા પહેલા વિડિયો તો જોતા જાઓ. હું તમને એક જાદુ બતાવું છું. તમને ખબર છે? એક ગ્લાસ ઠંડા પાણીનો જો કોઈના ઉપર તમે નાખી દો, 1 મિનિટમાં ગરમ થઈ જશે. હાશ, બહુ ગરમી છે. હા આવી ગઈ બેટા? હા મમ્મી. पहचाना मुझे? ફ્રૂટનું કહ્યું છે, ફ્રૂટ લઈ આવી કે? ના. કેમ? અરે મમ્મી, આખી બજાર ફરી વળી, પણ ઓલો ધીરજ ફ્રૂટ વાળો ક્યાંય ન મળ્યો. કયો ધીરજ? અરે તમે કહેતા હતા ને ધીરજના ફળ મીઠા હોય છે, ઈ વાળો ધીરજ. એ ભગવાન, આનું મારે ભૂલ કર્યું. કોણીએ ગોળ લગાડો. ઢાંકણીમાં પાણી લઈને डिप्रेशन ડૂબી મરો. હાથ ધોઈને પાછળ પડી જાઓ. બસ. આદુ ખાઈને જામી પડો. દાંત ખાટા કરવા. બેટા ચિંતા નહીં કર. સુખ અને દુઃખમાં તારી માં તારી સાથે છે. વિડિયો બની ગયો? डिप्रेशन હા બની ગયો. જા, બેઠો કામ કરજે. શાબાશ.